એક જણો આમ ફેરા ફરતો હતો ને, આ ફેરા ફેરા એ બધાને ખબર છે. હા, આવી વાતો કરીએ ને તો આમાં કોકના જો મન ગળે પાછા સંસારમાં આવું વાત હોય. આપણે તો એ જ કરાય ને, મહાપુરુષો હોય એ સંસારમાંથી સંન્યાસ બાજુ જવાની વાત કરતા હોય. આપણે છે તો એ સંસારની, આપણે સંસારી છે એ વાત કરીએ, એમાં આપણો મત વધે એમ. એ આમ ફેરા ફરતો હતો ને, એ પહેલો ફેરો ફેર્યો એટલે જે ફેરા ફેરાને ખબર પા ભાગનો ફેરો ફરો એટલે ખેતરપાળ આવે. ગોર બાપા ઉભેલા કંકાવટી ચોખાલીનો ઓમ શુભ લગ્ન એ મંડપ અધ્યાય. વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા, તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો જ અડાડવો પડે. એટલે તમે વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના પગનો અંગૂઠો ક્ષેત્રપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 200 રૂપિયા, આપણે બે અડાડી દઈ પણ વરરાજાનું રહેવા ગયો. નહીં ભાઈ, વિધિ વિધિ, કારણ કે દીકરીના બાપા મારા ભાઈબંધ છે, વિધિમાં કાંઈ ફેરફાર ન થાય બાપા. તમારે ગોર બાપાને શું થયું કે અણવર આળહુડો લાગે એમ, એને મૂળ આમ બેસીને વરરાજાના બૂટને મોજા કાઢવા એને નહીં ગમતું હોય, થોડોક વટવાળો હશે. એટલે કીધું જો અણવર, આપણે અણવર થયા હોય તો વટ મૂકી દેવાય, વિવેકથી વરરાજાનું આપણે બધું કામ કરવું પડે બાપા. અણવર કે આલ્યો ગોર દાદા 500 બીજા પણ એ મુદ્દો રહેવા ગયો. કારણ કે બાપા સોખવટ કરો, કે સોખવટ એટલી જ તે કે હજી સુધી અમે વેવાઈને ખબર પડવા દીધી નથી અને તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માગો છો. ગોર દાદાને તોય ન સમજાણું કે નહીં ભાઈ, સોખવટ કર્યો તો કે અંગૂઠો જ નથી, મૂળ મુદ્દો નથી. હાવ વાત એ છે સાહેબ કે ભગવાન કૃષ્ણને મળવા સુદામા જાય એટલે એમ કે હું મારા મિત્ર પાસે શું જાવું માગવા. જો મહાભારતમાં 2 વ્યક્તિ આયા, ભૂદેવો બેઠા છે, શાસ્ત્રીઓ બેઠા છે. મહાભારતના 2 ભૂદેવ, બેયને એની પત્ની એના મિત્ર પાસે મોકલે છે. ગુરુ દ્રોણાચાર્યને પણ એના પત્ની મોકલે છે કે દ્રુપદ તમારા મિત્ર છે, તમે એના માટે યજ્ઞ કર્યો, એને તમે રાજ અપાયું અને આજે અસ્વસ્થામાં દૂધ માગે ને ઘરમાં દૂધ નથી, માટે હું વિનંતી કરું કે તમે જાઓ. અને આજે સુદામાના પત્ની ઈ એમ કહે છે કે આજે બાળકો દૂધ માગે, દૂધ નથી આજે આપણી પાસે, જાઓ ને તમે. કે હું કોઈ દી હાથ લંબાવતો નથી, કે હું માગવા જવાનું ક્યાં કહું, તમને મળવા જવાનું કહું. અને હકીકત છે બાપ, અમુકને મળી લો ને તોય દારિદ્ર્યના ભૂકા નીકળી જાય. ભલા આમાં માગવું ન પડે, યાચક ના બનવું પડે. કે મિત્રને કેવું કે ના, ભગત બાપુ ના પાડે. તું એને મિત્ર સમજતો હોઈશ, એ નહીં સમજતો હોય તો એ નકામો તારા હૃદયની વાત ઈ કોકને કહેશે. ઘણા નથી કહેતા હવે ન જતો, એ તો લુખો થઈ ગયો એમ, તકલીફ પડે ત્યારે કહી જવું એમ ના. હેત હશે જો હૈયા કેરું તો જોખમ જાણી જાય. ખાલી ફોનમાં વાત કરતા હોવ તો પરિસ્થિતિ સમજી જાય. આનું નામ ભાઈબંધ. સાંભળી લેજો, સુદામા ભગવાન કૃષ્ણને મળવા ગયા ત્યારે એની તૈયારી તો એવી હતી કે ઘણો સમય થયો, કૃષ્ણ મને ઓળખે તો હારું, આ તો ગોરાણી કહે એટલે મારે જવું છે, પણ મારો જીવ તો ન્યા છે, હું કામ તો એનું કરું છું ને, એને મારે કેમ અંતર્યામીને શું મારે અંતર દેખાડવું, એનાથી અંતર પણ ન હોઈ શકે. જો એવી કોઈ તૈયારી નહોતી એને. આની પાસેથી એટલું જ ભગવાન કૃષ્ણને સુદામા મળવા જાય છે, એ ભગવાન સુદામા પાસેથી એટલું જ શીખવાનું રહે કે જ્યાં જાઓ ત્યાં નાના થઈ જાઓ. જેટલું મોટું કામ કરવું હોય ને એટલા નાના બનો. હનુમાનજી લંકામાં ગયા, નાનું હોનું કામ કરવા નહોતા ગયા સાહેબ, આખી લંકા હળગાવીને આવ્યો મારો બાપ, પણ મસક સમાન રૂપ ધારણ કર્યું સાહેબ. મોટા બનીને ન ગયા, મસક સમાન મસરા જેવડું રૂપ ધારણ કરીને હનુમાનજીએ લંકામાં પ્રવેશ કર્યો, તોય લંકીનીએ પકડી લીધા. બોલો એની સિક્યુરિટી કેવી છે? અરે કે મને રાવણે અહીંયા મૂકી છે, લંકામાં કોઈ ચોર પ્રવેશ કરે તો એને હું પકડી લઉં છું. હનુમાનજી દાંત પીડ્યા કાઢવા કે તું તો ગાંડી લાગેશ. કે કેમ? કે હું ચોર નથી, હું તો દૂત છું, અને મોટા મોટો ચોર તો તારો માલિક છે. એક જ ઢીકો માર્યો ને હનુમાનજીએ લંકીનીને, લોહીનો કોગળો નીકળી ગયો.
એક જ ઠેકા ભેગો ઓળખી ગયા. આ લે હનુમાન દાદા કે તને કેમ ખબર પડી? ત્યાં મને બ્રહ્માએ કીધું હતું કોઈ આવીને એક ઢીકો મારે ને લોહીનો કોકડો નીકળી જાય તેથી માનજે કે રામનો દૂત હશે. વાત એટલી જ છે કે જ્યાં જાવ ને નાના કોઈના દીકરાના લગ્નમાં જઈએ આપણે. અત્યારે તો લગ્ન ગાળો પણ એવો ફાટ્યો છો. ઓહો રોડે નીકળ્યા તો આમ જેટલા જુનાગઢ આવે એટલા જાનમાં જાય છે. બોલો એ કે પેલા જાનમાં જઈ આવી પછી ન્યા ગયા પછી વૈરાગ ચડ્યો હોય તો નહીં સડે રે વાત. ખાલી જવાની વાત કરે છે ને હું માગવાનું ક્યાં તમને કહું? કારણ કે એને દેવા જાઓ. જ્યારથી મારો નાથ ગોકુળ મૂકી મથુરા મૂકી ને જ્યારથી દ્વારકા આવ્યા છે ત્યારથી મારા બાપે તાંદુલ નહીં ખાધા હોય. માં જશોદા એને ખવડાવતા હતા. હા એ વાત તારી સાચી. લે એ તાંદુલની પોટલી લીધી સુદામાએ અને દ્વારકાના પંથે જ્યારે ડગલા ભર્યા એક પવિત્ર બ્રાહ્મણે કે નામ સુદામો મિત્ર પ્રભુનો, એ નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલો જાય છે. અચ્છા કઈ રીતે સુદામા જાતા હતા? સુદામા જે ગાતા ગાતા જાતા થાય અડધી મિનિટ આપણે પણ તાળીનો તાલ આપો. હારે એ હરે રામા હરે રામા રામ રામા હરે હરે આવશે. એ હરે કૃષ્ણ 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 હરે હરે. राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम. नाम सुदामो मित्र प्रभुना, धीमे डगले जाय छे हरिनगरीना पंथे रे, प्रभु नगरीना पंथे रे, ब्राह्मण हालो पथिक हालो गाय छे. धीरे 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 डगला भरता જાય છે સુદામા. રસ્તે રોકાય છે. આ વાત મારે કરવા હાટુ આ પ્રસંગ લીધો છે બાપ. યુવાન મિત્રો બધા બેઠા છે કારણ આ નવી પેઢી માટે બહુ મોટી જવાબદારી છે યુવાનો પાસે. આપણા યશસ્વી વડાપ્રધાન એમ કહે છે કે 2040 થી 45 ભારત વિશ્વગુરુ હશે. આવું અનેક વાર એ બોલ્યા છે. વિશ્વગુરુ કોણ બનાવશે? આ યુવાન નવી પેઢી. આ જવાબદારી આવે છે આપણી પાસે બાપ. ધારીએ તો હસાવી શકીએ પણ મેળામાં બેઠા છીએ. આ એક જ તત્વ ભગવાન કૃષ્ણને મળવા સુદામા જાય નામ પડે કે સુદામા મળવા માટે આવ્યા છે. તમને એવું લાગે દ્વારકાની નગરીના મારા પ્રભુને કેવી કેવી હસ્તી મળવા આવી છે પણ સુદામા વખતે તો દોટ કેમ દીધી? એક બાજુ 100 કૌરવ છે ને એક બાજુ 5 પાંડવ છે. એ પાંડવનો પગ શું કામ લીધો? બાપુ પધારો પધારો. જગજીવનદાસ બાપુ પધાર્યા છે. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય બાપુના ચરણોમાં અહીંથી સૂર્ય મંદિર જુનાગઢ પૂજ્ય બાપુ પધાર્યા છે. બાપુ પધારો.
વધી વધીને તમારી પાસે બહુ આ એક જ વાત કરીને પાછું અહીંયા કહું કે સંતવાણી બાજુ આ સંતવાણી જ છે આમાં હરિવાણી આવે, સંતવાણી આવે, કવિઓની કાગવાણી આવે, મૂળ છે તો વાણી જ. વાણી રે વાણી મારા ગુરુની વાણી. પધારો પધારો. એ હરે રામા રામ રામ હરે હરે. Hare Krishna, Krishna Krishna, Hare Hare. મારા બાબા કીર્તિભાઈ બેઠા હોય હામાં અને ગાઈને એનો પાવર મળતો હોય છે. જિગ્નેશભાઈ એટલા દિવસ આખા સ્ટેજનું સંચાલન કરવાના છે. જિગ્નેશભાઈ કુંચાલાને તાળીઓના ગગલાટથી વધાવો સાહેબ. હા, બેઠક લીધી હો. હા, સાગરદાનજી બેઠા છે, અમારે ગિરિબાપુ બેઠા છે. આ બધાને આપણે સાંભળવાના. પણ કીર્તિભાઈ ઓચિતા સુદામા યાદ આવ્યા. હા હા, સુદામાની અંદર એવું કયું તત્વ હતું? યુવાન મિત્રોને વાત કરું, વડીલો, કે ભગવાન નારાયણને દોટ દેવી પડે મહારાજ. ઈ આ તત્વ બેઠેલા ઝાડને સાંઈ સુદામાએ પોરો ખાધો. બીજી વાત એ કહું, સુદામા વૃદ્ધ હતા જ નહીં. જેના બાળકો નાના હોય વૃદ્ધ હોય. પણ સત્યને વૃદ્ધ કીધું છે, પ્રેમને યુવાન કીધો છે. પૂજ્ય મોરારી બાપુના શબ્દોમાં કહું, પૂજ્ય બાપુ કહે ને સત્ય, પ્રેમ, કરુણા. તો સત્ય જે છે એ વૃદ્ધ છે, પ્રેમ યુવાન છે, કરુણા બાળક છે. ગઢવી સાહેબ, કોઈ વડીલ હોય 80-85 વર્ષના અને એના દીકરાના દીકરા પૌત્ર ઉપર પ્રેમ ઉભરાય, યુવાની આવી જાય, ઉલાળવા મળે, ભૂલાઈ જાય કે મારી ઉંમર કેટલી છે. પ્રેમ યુવાની આપી દે. સત્ય 18 વર્ષનો છોકરો હાચું હાચું બોલતો હોય ને, ત્યારે 81 વર્ષનો બોલતો હોય એવું લાગે સાહેબ. એટલે આપણે ભગવાન સત્યનારાયણની કથામાં, કારણ કે નારાયણ કોણ છે? તો કે સત્ય છે. સત્ય વૃદ્ધ હોય અને દાંત હોય ન હોય એટલે આપણે શીરો કરીએ છીએ એમાં. એ તો હવે મીડે આપણે ગંટેરિયું નાખવા અંદર. સત્ય હંમેશા વૃદ્ધ હોય છે. તો મને કહેવા ગયો કે કૃષ્ણના યુગમાં સુદામા જેટલો સત્ય બીજો કોણ હશે ભલામણા? એટલે એને વૃદ્ધ કીધા હશે. અને સત્યને થાક લાગે ક્યારેક ક્યારેક, 2 મહિનાના થાક લાગે ક્યારેક ક્યારેક. હા, પણ મિત્ર થાક માલી કાઢી નાખે. આ નરું સત્ય કહું તમને. સુદામા બેઠેલા, આ કયો તત્વ યાદ રાખજો. મારે વાત એટલી જ કરવી છે કે સુદામા બેઠા છે, થાકેલા છે. ઓળખશે તો ખરો ને મારો બાપ. ગોરાણીએ મને મોકલ્યો છે. એમાં વટે માર્ગો વાતો કરતા કરતા નીકળ્યા કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ બન્યા છે ને, જ્યારથી આ વિસ્તારમાં ભગવાન કૃષ્ણ આવ્યા છે ને, પ્રજા સુખી છે, આનંદ આનંદ થઈ ગયો. આ મિત્રના વખાણ સાંભળ્યા અને સુદામાને 8 કોઠે દીવા થયા અને પોરહના પલ્લા મળ્યા છડવા. ભાઈ ભાઈબંધ, ભાઈ ભાઈ હો. આ ભાઈબંધના વખાણ સાંભળો ને આવો પોરો ચડે ને, જો દ્વારકાધીશ તમારે હાટું જો દોટ ન મૂકે તો બોલવાનું બંધ કરી દો ભલા મારા. ફેરો માટે હારા સમાચાર મળે અને તા તો પોરહનો પલ્લો ચડ્યો. પણ તું થયો દ્વારકા ધણી અને મારા સોગાના રણછોડ. પણ તા તમારા અંગડાના જોની મરો એ જોને સવરે પલટાણા શામળા.
ના પંથે રે બ્રાહ્મણ હાલો જાય છે, પથિક હાલો જાય છે, બ્રાહ્મણ હાલો જાય. ધીરે ધીરે જ્યાં પહોંચ્યા ને ભાઈ, તા તો અહીંયા દ્વારપાળો ઉભેલા આડા વાહડા લઈને. અચ્છા નથી આ ટોલ નાકે દાંડિયો આવતો આડો. સુદામા કે કરી ભાઈ આવો આવો માં, વાહ વાહ, આ અમારા ભાગ કહેવાય, બીજું શું યાર. હવે આ કુંવારિકા ઉડા મને લાગે છે ભગવતી જ પોતે આવ્યા છે આશીર્વાદ દેવા માટે. વાહ. પણ આ પ્રસંગ મેં લીધો છે 2 જ મિનિટ મારે. મેં કીધું ને કે આમાં બધી વાણી હોય, આમાં અત્યારે કાગવાણી મેં ચાલુ કરી છે. દ્વારપાળો ઉભેલા કે કઈ બાજુ જવું તમારે? પધારો પધારો બાબુ. વાહ વાહ વાહ, જય હો જય હો. પીપળી ધામથી પધાર્યા છે પૂજ્ય બાપુ, એમનું પણ અમે કીર્તિભાઈ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. વાહ, પધારો. કારણ કે આપણે જાણીએ છીએ મેળામાં વધારે આપણે ગાતા હોય તો જ મજા આવે, પણ મેં પ્રસંગ લીધો છે એટલે મને મજા આવે છે. મારા માટે લીધો છે, આપણા માટે લીધો છે. અને એક મિત્રતા કેવી હોય, ઈશ્વર આપણી ઉપર પ્રેમ શું કામ કરે, એ વિષય ઉપર દ્વારપાળો ઉભેલા. અને દ્વારપાળોએ કીધું ભાઈ કઈ બાજુ જવું છે? કે મારે કૃષ્ણને મળવું છે. એમ તમારે મળવું છે? અત્યારે ન મળાયો. અરે કે પણ હું ઠેઠ પોરબંદરથી આવું છું. અરે ગમે ત્યાં આવતા હો, અહીંયા તો દુનિયાનું માણસ આવે. આમ દ્વારપાળ તે જ હોય ને. અરે કે પણ ભલે મારું નામ તો આપજો. એમ તમારું નામ અમે આપીએ અહીંયા. એમ તમારા દરહણ જોયા તમે? ક્યાં મારો હોણાની નગરીનો રાજા દ્વારકાધીશ, અને તમે ક્યાં? ભાઈ એવું ન કરો. કૃષ્ણ વસ્ત્ર નથી જોતા, પાત્ર જોવે છે. બાકી તો કલી કાઢેલા ઘણા આટા મારે. હાવ મારું નામ તો આપો, ખાલી કહેજો ને પોરબંદર થી આવ્યા છે, મારું નામ દેજો. મારા બાળપણના સખા છે. બાળપણ તો ગોકુળ, તમે તો પોરબંદર થી આવો. હવે આવું ખોટું ન બોલો. હાલ હાલ કરી અને સુદામાને જ્યાં ધક્કો માર્યો, સુદામા ધરતીમાં પડી ગયા. અરે આ નહીં મને જવા દે. હું ઠેઠથી આવ્યો અને જ્યાં સુદામા ધરતીમાં પડ્યા હેઠા અને હાથ જોડીને કહે છે કાંઈ વાંધો નહીં બાપા, મને ન જવા ગયો તો વાંધો નહીં, પણ કૃષ્ણ ન મળે તો મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય. અને માની લો કે મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય અને પછી તમારો મુરલીધર અહીંથી નીકળે અને પછી પૂછે કે આ કોણ પડ્યું છે આયા, તો પગે લાગીને કહું એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, નામ સુદામો હતું. મને મારા મિત્ર ઉપર ભરોસો, આ ભરોસાની વાત પાછી આવી સાહેબ, કે મારા ભાઈબંધ ઉપર મને ભરોસો છે, મારી ઉપર 2 આહુડા પાડશે. એક વડીલ દ્વારપાળ દૂર ઉભો થયો, એ જોઈ ગયો. જો વડીલ આને આમ બનાય, વડીલ દોટ દીધી ભાઈઓ. ગોર બાપાને સુદામા કહે છે બાપા આપ જો, એ છોકરાને ખબર ન હોય, આંખ વાલી આહુડા પડ્યા. આ વાત હું પહેલી વાર કહું છું. દ્વારપાળની આંખ વાલી બાપા આહુડા પડ્યા અને દ્વારપાળોને કીધું કે ધ્યાન રાખો, ભૂલ્યું આપણે કરીએ, ભોગવવું પરમાત્માને પડે છે. જય વિજય ભૂલ કરે, મારા નારાયણને 3 વાર આવવું પડે. બાપા તમે આમ જો જરા તમારી આતડી નો દુભાવતા હો, એ છોકરાઓને ખબર ન હોય. હવે હું જાઉં, હું તો હું છે અત્યારે ભગવાનને મળવાનો સમય નથી ને એટલે એને ના પાડી, પણ હવે હું જાઉં. એ હું જાઉં કઈ અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક ઉભા છે. દ્વારપાળ આવીને કહે છે દ્વારકાધીશનો જય હો, જય હો દ્વારપાળ, પધારો. હા મહારાજ, આપણે કોઈક મળવા આવ્યું છે. કોણ છે? બ્રાહ્મણ હોય એવું લાગે. કીર્તિભાઈ કૃષ્ણ બોલ્યા છે, આંખ વાલી આહુડા પડ્યા છે. દ્વારપાળ ક્યારથી આ ચાલુ થયું
કે બ્રાહ્મણોને ઋષિઓને મને મળવા માટે મંજૂરી લેવી પડે. આ ક્યારથી તમે ચાલુ કર્યું? ઋષિ અને મુનિમાં ચારણ આવે અને મળવાની મંજૂરી. જો આને એટલે મોટપ કેવી લીધી ખબર? એમ ન કીધું કે ઓલાએ બધાએ બાપા હું તો ભાળી ગયો તો હારું છું નહીં. એવું નથી નારાયણ. બોલે તો એવી સબી નહોતી લાગતી ને એટલે અમને થોડોક વહેમ પડ્યો. શેનો વહેમ? ખોટું બોલતા હોય તો એટલે મને એમ થયું કે હાલો હું તમને પૂછી આવું. બ્રાહ્મણ છે? હા બાપા બ્રાહ્મણ છે. ક્યાંથી આવે છે? પોરબંદર થી આવે છે. ઓ નારાયણ, આપની મિત્રતાનો દાવો કરે છે. પોરબંદર થી આવે છે, બ્રાહ્મણ છે, આપની મિત્રતાનો દાવો કરે છે. કૃષ્ણ પોરના પલા મળ્યા ઝટકે એનું નામ શું છે? નારાયણ, એનું નામ સુદામો છે. તા નામ રે સુણીને વાલો નામ રે સુણીને વાલો નામ રે સુણંદા વાલો ગોળા ગીરધારી રે નામ પડ્યું સુદામા. દોટ દીધી બાપો. સુદામા 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 ક્યાં હતો તું? સુદામા આમ જોવે છે. ઓહો દ્વારપાળો થરથર કાપે છે. આવી ભયાનક ભૂલ. એ સુદામા એટલું નહીં, નારાયણ એવી રીતે બાપુ દોડ્યા માથા ઉપરની મોરપી છૂટી ગયું. જેટલું વાલું હોય એ ઉડી જાય કે આના હવે પેરુથી વાલો બીજો કોઈ ન હોય બાપા. નગર મોરપી છે ને કેટલું વાલું. એ માથા ઉપરલી મોરપી જ ઉડી ગયું. ખંભા ઉપરલી પીતાંબર પડી ગયું. વાતમાલી વાત નીકળે. આવો આવો મારા ભાઈ. હા હા આ ભાઈ બંધોની વાતો હાલે છે. ત્યાં ભાઈ બંધો જ આવે છે બધા. ડાયા ભાઈ પધારો. વાતમાલી વાત આવી એટલે કહું, પ્રેમજી મહારાજ ભગવાન કૃષ્ણના ખંભેલી 2 વાર પીતાંબર પડ્યું છે. એક વાર કુરુક્ષેત્રના મેદાનમાં પડી ગયું. દાદા ભીષ્મને દુર્યોધનને ખવડાવ્યું અને ભગવાન કૃષ્ણને પ્રતિજ્ઞા લીધેલી કે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં. હા હા અને દાદો ભીષ્મ જેદી કહેવાય દુર્યોધનનું ભોજન લઈને આવ્યા. પણ તપેલ ત્રણબા જેવી આંખું થઈ ગયેલી. થોબો થોબો હાહાનું લોહી નાખ્યું હોય એવું. જહા દેખો તહા ભીષ્મ. અને દાદો ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનમાં નીચે ઉતરીને ધરતીને પગે લાગીને એટલું કીધું કે આજ નારાયણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું. પણ બાણ ઉપર બાણ દાદો ભીષ્મ મારે છે. ભગવાન નારાયણના વસ્ત્રો ચીરતા જાય. સાબાસ દાદા સાબાસ. અને કહેવાય છે કે દાદો ભીષ્મ ક્રોધે ચડ્યા રથ ઉપર બાણ ફેંકે છે. રથમાંથી એમ કહેવાય અશ્વ છૂટા પડી ગયા. ભગવાન કૃષ્ણ નીચે પડી ગયા. એક બાજુ અર્જુન નીચે પડી ગયા. એ જાણ નીચે પડ્યા અને દાદાએ બાણ હેઠા મૂક્યા અને હાથમાં પાડાના જીભ જેવી શમશેર ઉઠાવી અને પેગની ફેર દીયો. પેગની હિલાઈ દીયો. રથની પેગની ઉપર પગ દઈ અને દાદો ભીષ્મએ જે બાજુ નારાયણ પડ્યા હતા એ બાજુ ચાડાપ 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 જા પગલા માંડ્યા. ગોવા મધુરા ગોપા મધુરા મદનમ મધુરમ હલનમ મધુરમ. ત્યારે કાંઈ મધુર નહોતો દેખાતું. ફાફા મારતા હતા. ત્યારે પીતાંબર પડી ગયું હતું.
માં ધરતીએ પ્રશ્ન કર્યો, એ પિતાંબર, રોજ ભેગો રહેશો ને ભલા માણા ખરા ખરીના ખેલ વખતે સટકી ગયો. નાન્યતર જાતિ છે પિતાંબર કેવું? પિતાંબર કહે છે, મારું નામ હે માં ધરતી પિતાંબર છે. પિત્ત એટલે શરીર, અંબર એટલે ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું. એમાં તમારું શરીર ઢાંકું કે નારાયણનું શરીર ઢાંકું, એમાં ફેર શું પડે? ના, તું નારાયણનું ઢાંકણ છો. અને આજ મારો બાપ ઉઘાડા ડીલે ફાફા મારે છે. અત્યારે હટી ગયો તું? માં હા ભલે હટી જાણી જોઈને ગયો છું. કે કેમ? કે રોજ હારે રહેતા હોય ને એ બધાય પરિવાર કરતા, મિત્રો કરતા બહુ નજીક હોય, રોજ હારો હાર હોય, અને એને બધી પારદર્શિકતાની ખબર હોય. એણે પ્રતિજ્ઞા લીધી હતી ને કે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં, ત્યારે હું હારે હતો કે હવે આગળ લેહે અને નજીક હું છું, એટલે મારો બાપ મારથી ભોઠો ન પડે ને એટલે હું હટી ગયો છું. ભોઠે લાગે ને આપણે ભાઈ બંને હારે હાજરીમાં એમ કીધું કે બીડી નહીં પીવું, અને પછી આપણે એમાં સાચો ભાઈબંધ એને જ કહેવાય. એ ભાળી જાય ને બીડી પીતાથી ભાઈબંધ એમ ન કરે ના પડતો ના, એ પાછો હટી જાય જેથી કરીને ઓલો ભોઠો ન પડે, એને ભાળ્યો નીકળી જાય. હા, અને બીજી વાર દ્વારકાની બજારમાં પિતાંબર પડી ગયો. બીજી વાર માં ધરતી પૂછે છે, હે પિતાંબર આજે કેમ? કે આજે એ માટે માં કે રોજ હારે રહું છું, અને પછી એનો ફેરું આવતો હોય ને ત્યારે આડું આવરણ ન કરાય, અહીંયા ભલે મળી લે એટલે હું હટી ગયો છું. ત્રિકમે લીધા રે એકદમ તેડી રે આહુડા આંખ મારે રે નમરે સુણતા વાલો તોડા ગીર ધારી રે ત્રિકમે લીધા છે એકદમ કેડી રે આહુડા આંખ મારે રે અરે રે આમુડા આંખ મારે રે